તો હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું તમને ગિરનારની પરિક્રમા કરાવવાનો છું, જે વર્ષમાં એક જ વાર થાય છે અને 2 થી 3 દિવસની આસપાસ એ ખુલ્લું રહે છે પરિક્રમા કરવા માટે. તો અમારી આ 2 દિવસની પરિક્રમા અમે કરી હતી. તો આ વિડીયોની અંદર આ પહેલો દિવસ છે અને બીજો દિવસ અલગથી એનો વિડીયો આપણે યુટ્યુબ પર મૂકીશું. તો ઘણા ટાઈમ પછી આ ગિરનારની પરિક્રમા તો ઓલરેડી થઈ ગઈ છે, બટ વિડીયો ઘણા ટાઈમ પછી આજે હું યુટ્યુબ પર મૂકી રહ્યો છું. તો શાંતિથી તમને આના દર્શન કરવાનો છું. કેવો સમય હતો, અહીંયા લાખો શ્રદ્ધાળુઓ બધા ભક્તો આવતા હતા. અને અહીંયા તમે જોઈ શકો છો, પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકની થેલી કોઈ જાતનું અંદર લઈ જવાનું મનાઈ હતી. તો જે વાત કરી રહ્યા, તો પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિક કોઈ જાતનું અહીંયા લાવવાનું સખત મનાઈ હતી. તે માટે બહારથી તમને થેલીઓ આપતા હતા. અને અહીંયા ત્યાં રાખવાનો, જો અહીંયા 4 ઘોડી એમ ચડીને ઉતરવાની રીતના 4 મેન સ્ટેપ છે, જે તમે ચડીને ઉતરો એટલે તમારી પરિક્રમા પૂર્ણ થાય છે. અને તમે એકવાર અવશ્ય લાઈફની અંદર આવવું જોઈએ એકવાર પરિક્રમા કરવા માટે. અને અહીંયા ઘણા લાખો લોકો આવેલા હતા દર્શન કરવા માટે. અને આ સાલ કોઈ જાતની કોઈ એવી ઘટના ઘટી નથી. અને આમ તો કોઈ ઘટના ઘટતી જ નથી, બટ ગઈ સાલ એ કંઈક થઈ ગયું હતું કે કોઈ છોકરીનું કઈ જંગલી પ્રાણી લઈ ગયું હતું, એ રીતનું કોઈ ઘટના ઘટી હતી. બટ જો તમે તમારું ટીમની અંદર ચાલો પબ્લિકની સાથે તો કોઈ જાતનું તમને ટેન્શન લેવાની જરૂર નથી. અને આરામથી પરિક્રમા થાય એવી છે અને બહુ જ મજા આવે એવો દિવસ તમારે યાદગાર રહી જશે. હું અને કરણભાઈ ગયા હતા, મોજ પડી ગઈ હતી. ત્યાર પછી અમે સોમનાથ પણ ગયા હતા. તો આ જે જોઈ રહ્યા છો, અહીંયા અમારા જોડે અમદાવાદની ફેમિલી ભેગા થઈ ગયા હતા. અમે અમદાવાદથી જૂનાગઢની જે સ્પેશિયલ બસ મુકાઈ હતી એમાં આવેલા. ત્યાર પછી 20 રૂપિયા ટિકિટમાં અમે ગિરનારની જે પરિક્રમા ચાલુ થાય છે ત્યાં ઉતર્યા હતા. ત્યાંથી પછી ચાલતા અમે આવી ગયા હતા. અહીંયા જો તમે તમારા ફેમિલી લઈને આવતા હોય તો ટ્રાય કરવાનું કે સવારે બને એટલું વહેલું તમે આવી જાઓ અને બને એટલું સાંજે તમે નીકળી જાઓ. કારણ કે અહીંયા તમે આરામથી આવી નીકળી શકો છો. કારણ કે અને તમારે પાણી પીવાની સુવિધા ફૂલ છે, નાસ્તા પાણીની પણ સુવિધા તમને મળી રહેશે, જમવાની પણ સુવિધા મળી રહેશે. એ રીતનું અહીંયા આયોજન કરેલું હોય છે બધાએ. તો અને અહીંયા જો તમે નાની મોટી અહીંયા નદીઓ જંગલની અંદર જે જતી હોય છે તમને જોવા મળશે, પ્લસ કુદરતી તમને દ્રશ્યો જોવા મળશે. હા, અહીંયા પ્રાણી કોઈ જાતનું તમને જોવા નહીં મળે એટલું તો ચમત્કાર કહો તો બી સારું છે. કારણ કે કોઈ જાતનું તમને જંગલી પ્રાણી કોઈ જ તમને જોવા નહીં મળે. જ્યાં જોવા ત્યાં બસ આપણા જે માણસ બધા હોય છે એ જશે. કારણ કે આ નુકસાન પણ પહોંચાડતા હોય. ધ્યાન રાખવાનું કે તમે કોઈને નુકસાન ના પહોંચો. કારણ કે તમે તો ખાલી આ વર્ષમાં એકવાર તમે આવવા મળ્યો તમે આવ્યા છો, બરાબર. બાકીના ત્યાંના જે પ્રાણીઓ છે તે તો ત્યાં રહેવાના છે. તો કાચની બોટલો કે એવું બધું પડ્યું હોય તો જેથી કરીને એમને નુકસાન ના થાય તે માટે ધ્યાન રાખવાનું કે બધી બોટલો તમે ત્યાં ના ફેંકો આમથી એમ. અને અહીંયા જો તમે આ બધું, બાકી બહુ યાદગાર દિવસ હતો અમારો. આ આખો દિવસ હું તમને અડધો કલાકની અંદર તમને આજે બતાવવાનો છું. તો અમે સવારે 9 વાગ્યાની આસપાસ અમે ચાલવાનું ચાલુ કર્યું હતું. ત્યાર પછી અમે બપોરે જમવાનું ત્યાં કરેલું હતું. અને ગિરનારની પરિક્રમા પૂરો કરવાના 2 અલગ અલગ રસ્તા છે. એક હનુમાનજીનું મંદિર ત્યાં જવાનું હોય છે અને પ્લસ એક બીજો એક રસ્તો હોય છે, જે રસ્તા તમે નહોતા ગયા. અને હનુમાનજીની જે હનુમાનજી વાળો એક ગોળી હોય છે તે ત્યાં જવાનું હોય છે. તો એ ગોળી અમે પૂરી કરી. અને લોકો કહે છે કે બહુ જ અઘરી એ ગોળી છે, બટ અમે પૂરી કરી લીધી. અને અમારા અમે એવા કિસ્સા બી બનેલા હતા કે ઉંમરલાયક વ્યક્તિ હતા, તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આવી જગ્યાએ તમે આવતા હોય તો તમારો શ્વાસ તમે કમ્પ્લીટ છે કે નહીં. પ્લસ આ તમારા જોડે કોઈ જો વૃદ્ધ અવસ્થાનું કોઈ આવ્યું હોય તમારી સાથે તો પણ સાચું લાગે. જો કે અમારી જોડે અમે અમદાવાદથી નીકળેલા તો અમારી જોડે એક ફેમિલી હતો. એમાં એક જે બા હતા એમને ખાસા 11-12 વર્ષ થઈ ગયા હતા પરિક્રમાના, રેગ્યુલર કરતા હતા. અને એમનું શરીર તમે જો તો અમારા કરતાં બી અમે અત્યારે જવાની કહેવાય, બટ એમની ઉંમર ઘણી બધી હતી. 50-55ની આસપાસ એમની ઉંમર હશે. છતાં બી એટલે અમારા પહેલાં એમની પરિક્રમા પૂરી કરી હતી અને અમારી રાહ જોઈને બહાર બેઠા હતા. અમે છૂટા થઈ ગયા હતા રસ્તામાંથી, એટલા માટે અમે એમને મળવા ટ્રાય કર્યો, બટ ના મળી શકે. કારણ કે આની અંદર તમારે ધ્યાન રાખવાનું ખાસ કે તમારા જે ટુકડીમાં આવતા હોય તો પહેલાં નક્કી કરી લેવાનું કે કઈ જગ્યાએ મળશું, કયા રસ્તે થઈને જવાનું છે. તો આ વસ્તુ બધું ધ્યાન રાખવાનું. આવી જગ્યાએ કોઈ બી તમે મેળામાં જતા હોય તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી અમે જે એમના જે છોકરીની હતા અમે લાસ્ટ પરિક્રમા પૂરી કરી. અને બીજા દિવસે અમે રાત્રે લગભગ 8:30ની આસપાસ અમે નીચે પહોંચ્યા હતા.
અને ઘણા લોકો ગિરનાર જે પર્વત છે એ બી ચડવા જતા હતા, બટ પછી અમે ના ગયા ને અમે ત્યાંથી સોમનાથ ગયા. હવે ફરીથી અમારે એકવાર જવું છે ગિરનાર એ પર્વત ચડવા માટે, દત્તાત્રેયના દર્શન કરવા માટે. તો જ્યારે એમનો હુકુમ હશે જઈશું મહાદેવના આશીર્વાદથી. તો જોવામાં જે દરિયો હતો ત્યાં તમને નાગા સાધુઓ, નાગા બાવા બધા જોવા મળશે. અને થાય એટલું દાન પુણ્ય કરવાનું, કારણ કે તમે આમ તો કોઈને આપવાના નથી ને આમ તો તમને મળવાના પણ નથી, બરાબર. તો પુણ્ય કરતો રહેવાનું. આવા અદ્ભુત પ્લેસ પર તમે ગયા હોય તો પછી. અને બાકી તો શું કહું, આ જે બા જાય છે ફોટો લઈ એ અમારા જોડે હતા. એમના હસબન્ડ જે છે ઓફ થઈ ગયા હતા, એમનો ફોટો છે એ લઈને જઈ રહ્યા છે. તો સફર કહેવાય ને કે સાથ આ સુનથી એમ આપીશ. બહુ જ મસ્ત. અને અમને પણ પછી ખબર પડી હતી. બાકી બહુ જ ગ્રેટ ફિલિંગ સારી હતી અમારી બી ગયા ના સારું એવું કહેવાય. અને પરિક્રમા તો બહુ જ યાદગાર રહી હતી. એટલા માટે જ આટલા ટાઈમ પછી બી આજે તમને વિડીયો બતાવવાની ઈચ્છા હતી જ મારું, કે મારી યુટ્યુબ ફેમિલી સાથે વિડીયો શેર કરું, બટ ટાઈમ નથી મળ્યો શકે એ વખતે, અને અત્યારે શેર કરું છું. અને બીજું કે અહીંયા જે લોકો આવતા હતા એ લોકો ઘેરથી અનાજ અને એવું શું કહેતા પેલી વાસણ લઈને આવતા હતા અને જાતે બનાવીને જાતે ખાતા હતા. એટલે જે બહુ વર્ષોથી તમે પરિક્રમા કરતા હોય તો એકનું જે મહત્ત્વ છે એ બધા સમજતા હોય. પ્લસ તમે જો તમારા ફેમિલી જોડે આવો તો ઘણું યાદગાર રહે. અહીંયા નાઇટ રોકાવાનું બી તમને સુવિધા હતી, કારણ અમે જે હનુમાનજીના મંદિરે રોકાયા હતા નાઇટ. તો આ વિડીયોની એન્ડ સુધી તમે જોશો તો તમને ખબર પડશે કે અમે દિવસ કેમનો ગયો અને અમે રોકાયા હતા ક્યાં. તો આ બધું હતું. તો અમે ત્યાં રોકાયા હતા ભાઈ ખરા, અને નાઇટ સ્ટે કર્યો તો અમે કશું લઈને નહોતા આવ્યા નાઇટ રોકાવા માટે. અમે ખાલી સ્વેટર જે પહેર્યું હતું એ, અને અમારા ખાલી એકાદ જોડી કપડાં હતા અમારા બેગની અંદર, અને બસ એટલું જ હતું. તો તમે જો આ જગ્યાએ આવતા હોય તો પ્લસ તમે નાઇટ રોકાવાના હોય તો તમારી સુવિધા કરીને આવજો, કે તમે ઉઠવા માટે, પાથરવા માટે, પ્લસ પાવર બેંક રાખજો તમારા મોબાઈલમાં ચાર્જિંગ માટે, કારણ કે ચાર્જિંગની સુવિધા હોય છે, બટ 50 રૂપિયાની આસપાસ કંઈક ચાર્જિંગના લેશે મોબાઈલ ચાર્જ કરવાના. અને તમારે એટલો ટાઈમ ઊભું રહેવું પડશે, તે બેસવું પડશે. જો એની જગ્યા કરતાં તમે ડાયરેક્ટ પાવર બેંક હોય તમારી જોડે તો બેકઅપ હશે તમારું, કારણ કે 100% ચાર્જિંગ ગમે ત્યારે પૂરું થઈ જશે, કારણ કે નેટવર્ક પકડાતું નથી હોતું. એટલે પછી આમ તો વાપરવાની જરૂર નહીં, બટ તમે વિડીયો રેકોર્ડિંગ ને બધું કરતા હોય તો બરાબર. બાકી મોજ પડી જાય એવી જગ્યા છે, એકવાર અવશ્ય આવું અને આ બધું જુઓ તમે. અહીંયા તમે તમારા ટુકડીમાં ચાલવું એ પણ બતાવ્યું છે, તમારા ટુકડીમાં ચાલવું. અને અહીંયા તમને વિના મૂલ્યે ઘણું બધું શરબત, પાણી, ખાવા પીવાનું બધું તમને મળશે. અને અહીંયા અમુક મઢી બી છે જે સંત ગુરુ મહાત્મા બની ગયા છે, એમની મઢીને બધું છે. તો તમે આવી શકો છો અંદર, છે કે દર્શન કરવાનો મજા આવી જશે, લાભ મળી જશે. પ્લસ અહીંયા અમે જંગલનું પાણી પીધું હતું, બહુ મજા આવી. બધું અમારો યાદગાર પ્રવાસ રહી ગયો છે. અને ટ્રાય કરીશ કે આવનારો આજે 2025માં ગિરનારની પરિક્રમા થાય તો અવશ્ય જઈએ, અવશ્ય લાભ મેળવીએ અમે ફરીથી. અને ઘણો આનંદ થયો હતો, એટલે ફરીથી એને જ મોજ કરવા માટે જઈશું અને ટ્રાય કરશું. અને મારી તો ઈચ્છા એવી છે કે એક જ દિવસમાં પતાવીને આવી જવું છે, કારણ કે પછી ત્યાં તમને નાઇટ સ્ટે કરો તો વાંધો તો પણ નથી, બટ પછી ત્યાં બીજી સુવિધા નથી, એટલા માટે. તો તમે નીકળી જાઓ એટલું સારું, તો પછી તમારી પરિક્રમા પૂરી થઈ જાય. પછી તમારા દત્તાત્રેયના દર્શન કરવા હોય તો પણ અવશ્ય તમે ટ્રાય કરો તો થઈ જાય. જો એ દિવસે તમે રાત્રે 12 આવી જાઓ તો તમે ત્યાં હોટલ કે ધર્મશાળાની અંદર રોકાઈ જવાનું, પછી સવારે વહેલા નીકળી જવાનું, જેથી કરીને તમે બપોર પડતા ત્યાં પહોંચી જાઓ 10 થી 11 વાગ્યા સુધી. પછી ત્યાં દર્શન કરીને તમે નીકળી જાઓ તો તમે સાંજ પડતા પાછા નીચે ઉતરી જાઓ, અને પછી ત્યાંથી રાત રોકાઈને પછી પાછું ત્યાં સોમનાથ જતું રહેવાનું. આ રીતનું પ્લાનિંગ થાય અને મોજ પડી જાય. એવો ના હોય તો પછી જામનગરની અંદર પેલો અડીગડીની વાવ ને બધું છે ફરવાલાયક સ્થળ, તે પણ ફરી શકો છો. અમે પોતે ફરવા જવાના હતા, પણ પછી સાંજે ઘણું લેટ થઈ ગયું હતું, એટલા માટે ના જઈ શક્યા. એ ઘણો ટાઈમિંગ છે. આ જો અહીંયા લંગર લાગેલું હતું જમવા માટે. અહીંયા તરફ લોકો પોતપોતાનું સેવા આપી રહ્યા હતા.
આ જો અહીંયા ગિરનારની જે પરિક્રમાનું જે એક દ્રશ્ય છે, જે મતલબ મેપ છે એ બતાવ્યું છે અહીંયા કે કઈ જગ્યાએ અને જે પેલું શું કહેવાય તમારા મેન મથક છે, જે દેવનું જે કંઈ સંતનું મહડી છે તે બતાવ્યું છે ભવનાથ. પછી આ જો તમે અને મેઘન એક અંબે માતાના મંદિર ત્યાં બી ગયેલા, માતાજીના આગળના મંદિર હતા ત્યાં ગયેલા. ખોડિયા માતાનું મંદિર લગભગ રહી ગયું છે, તો ટ્રાય કરશું કે આવતી સાલ જે આ સાલ અમે જઈએ એની અંદર અમે અચૂક ફરી લઈએ, દર્શન કરી લઈએ. બાકી તમે આ બધું જુઓ, મોજે દરિયો. તમને આની જોડે શું કહેવાય, આ જ્યારે તમે આવશો પરિક્રમા કરવા માટે તો તમને આની એક ઝલક અલગ જ જોવા મળશે કે આટલું લાખો પબ્લિક. અને પાછું એવું નહીં કે ગુજરાતની બહારનું બી ઘણું બધું પબ્લિક આવેલું છે દર્શન કરવા, પરિક્રમા કરવા. તો એક સત હશે અને હકીકતની અંદર સત છે, કારણ કે જે તમારા જીવનની અંદર જે અલગ અલગ તમારા અમુક કાર્ય કર્યા પછી જે તમારા જીવનની અંદર પ્રભાવ થાય એ વિચારી લો તમે. કોઈને કહી ના શકો, બટ જાતે તમે અનુભવી શકો. તો આટલું અદ્ભુત હતું, મજા આવી ગઈ અમને. અને અમે બીજા દિવસે જે મોજ કરી એ બીજા વિડીયોની અંદર જરૂર બતાવીશ, જોજો. અને દત્તાત્રેયના દર્શન અમે ઉપરથી ના ચડી શક્યા ગિરનાર પર્વત પર, બટ અમે નીચેથી દર્શન કર્યા હતા એ ટેલિસ્કોપની અંદર, એ દૂરબીનની અંદર. તો એ દર્શન કર્યા હતા, એનો ફોટો બી ના મળ્યો, બટ મજા આવી ગઈ. અને તમને બતાવીશ એનો જઈશ એટલે ગિરનાર જઈશ એટલે જરૂર વિડીયો બનાવીશ. તો મારા ચેનલ સાથે જોડાઈ જજો, જેથી કરીને નવા વિડીયો, નવા અમારા ધાર્મિક પ્લેસ પર હું ઘણો ફરવાનો મને શોખ છે, બટ ધાર્મિક પ્લેસ પર વધારે ફરું છું. તો ઘણું આ બધું મજા આવી જાય, એટલે જોવા માટે જોઈન થઈ જજો. બાકી જો અહીંયા તમે બૂટ પહેરીને આવો તો બી વાંધો નહીં. લોકો કહે છે કે ભાઈ દુખાઈ ગયું, અરે એવું કંઈ નહીં, સેફટી રહેશે તમે બૂટ પહેરશો. કારણ કે અહીંયા તમે જો ચંપલ કે એવું કંઈ પહેરશો, સેન્ડલ કે ચંપલ, તો અમુક પ્લેસ એવા છે કે જે અમુક મેં તમને કીધું પહેલાં કે ઘોડી ચડવાની ઉતરવાની છે, તો ત્યાં તમે ચડવા ઉતરવાની તકલીફ પડશે તમને. અને આ જુઓ અહીંયા પાણી આ બધું ઘણું હોય છે, એટલે બૂટ પહેરો તો પછી પહેરા રાખવાના, પછી સાંજે સીધું કાઢવાના, એ રીતનું તમારે રાખવું પડે. કાં તો બૂટ એવા વોટરપ્રૂફ લેજો, જે અમુક સ્પેશિયલ ટ્રાવેલિંગ માટે આવે છે, એવા જો તમે બૂટ લઈ શકતા હો તો લેવાના, જેથી કરીને તમને સારું છે. તમે ક્યાંય ફરવા જવાના હોય તો બી તમને કંઈ વાંધો નથી, કારણ કે એની અંદર પછી પાણી એ રીતનું સેફટી રહે તમારી. બૂટ શું સ્પોર્ટ બૂટ હોય ને તો તમે કોઈ બી જગ્યાએ પગ મૂકો તો તે લપસવાની સંભાવના એકદમ ઓછી થઈ જાય છે. જેથી કરીને હું પોતે મેં બૂટ પહેરેલા, તે મારા જો સ્પોર્ટ બૂટ હતા અને સેજ બી પલટેલા તો ફૂલ, મેં પાણીની અંદર કાઢે જ નહોતા, કારણ કે વારે ઘડે કાઢવા વારે ઘડે પહેરવાનું એ પસંદ નહોતું આવે, એટલે પહેરી જ રાખેલા અને કોઈ જાતનું કંઈ થયું નહોતું. અને અહીંયા જુઓ પછી બપોરનું જમવાનું અહીંયા કર્યું હતું. ત્યાં તમને જો અદ્ભુત જમવાનું હતું, જેવી રીતે તમે કોઈ હોટલની અંદર જાઓ અને જ્યાં તમને મળે એ રીતનું એક કચુંબર હંગાથી ખાવાનું હતું. તો તમને બતાવું છું, જો ઘણા બધા લોકો અહીંયા પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. ત્યારબાદ અહીંયા થાળી ધોઈ નાખવાની છે, બરાબર. અને આ જો અહીંયા થાળી ત્યાં ધોવા મૂકી દેવાની છે, ધોવાની બી નથી. અહીંયા જો કૂવો છે, આ કૂવામાંથી બધા પાણી નીકળે છે, બરાબર. અહીંયાનું તમને પાણી પીવા મળે છે, અને જંગલનું પાણી પીને તમે શેર જેવા થઈ જશો, બરાબર. તો આ રીતનું કૂવાનું પાણી પ્લસ નદીનું પાણી બી અમે પીધા હતા. અને એક મેં મારો શોર્ટ વિડીયો મેં પહેલાં જ મૂકેલો છે કે અમે એક પહાડ પર હતા, જે જગ્યાએ પાણી નહોતું આજુબાજુ, કે કારણ કે ઊંચું અમે ચડવાનું ઉતરવાનું હતું, તે કામ પાણી પીવાની કોઈ સુવિધા નથી. તો અમે એક જગ્યાએ એ હતું કે ત્યાંથી પાણી નીકળ કરતું હતું જાતે જ. એ વર્ષોથી એવું જ છે, ત્યાં લોકોનું કહેવું બી એ જ હતું કે વર્ષોથી આ રીતનું જ હોય છે. તમે ત્યાંથી પાણી ભરીને પીધું હતું. અને અહીંયા જુઓ કેટલા લાખો શ્રદ્ધાળુઓ બધા ભોજન અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે. તો અચૂક આવજો, એકવાર ટ્રાય કરજો આવવાનું. અહીંયા જુઓ બધા આજે ગિરનારના 3 દિવસ છે, બહુ જ યાદગાર રહી જાય. અમે જો કે 2 દિવસની અંદર તો પરિક્રમા પૂરી કરીને નીકળી ગયા હતા. અમારો પ્લાનિંગ ઘણો મોટો કર્યો હતો, બટ અમે પછી પ્લાનિંગ પૂરું ના કરીને અમે સોમનાથથી રિટર્ન થઈ ગયા હતા પાછા ઘરે આવવા માટે. આ જુઓ તમે અહીંયા લોકો આવી રીતના નાઇટ સ્ટે કરે છે, રાત રોકાવે છે ટેન્ટ બાંધીને, અને નીચે પાથરીને ચાદરું
કે પ્લાસ્ટિક કોઈ બી. જો આ રીતનું મેં કીધેલું બૂટ માટે તો ભેના થશે તમારા બૂટ, બટ સેફ્ટી રહેશે તમારા માટે. કોરા બી થઈ જશે તમે ચાલવાના જ એટલા બધા. જો અહીંયા પછી જુઓ જૂના પાવાની ઘડી જે મઢી છે એ અમે મઢી ગયા હતા, દર્શન કર્યા હતા જેના પાવાની મઢી, બરાબર. તો ત્યાં આપણે જઈશું, તમને પણ દર્શન કરાવીશું. અને ભીડ એટલી બધી હતી બટ વિડીયો રેકોર્ડિંગ કરી લીધો છે. દર્શન કરેલું શાંતિથી. ભલે ગઈ સાલ 2024 તમે ના જઈ શક્યા, 2025 આવનારી ગિરનારની પરિક્રમા જરૂર આવજો. હું પણ ટ્રાય કરીશ આવવાનું. 99% ઈચ્છા છે જવાની. અને દત્તાત્રેયને પ્રાર્થના કરીશ કે હુકુમ કરજો આવવા માટે કે અમે આવી જગ્યાએ આવીએ એમ ત્યાં. અને ફરીથી એ જ મોજ અમે લઈએ, આનંદ માણીએ. અને કોઈ જાતનું કોઈને નુકસાન થાય નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. એવું ખાસ ધ્યાન અમે પણ રાખીએ કે અમારા થકી કોઈને નુકસાન ના થાય, કોઈ પ્રાણીને પણ નહીં, કોઈ માણસને પણ નહીં. બાકી આટલું પવિત્ર સ્થળ ઉપર તમને જ્યારે વર્ષની અંદર એકવાર એટલે જવા મળે તો અવશ્ય જવું જોઈએ. અને આ જુઓ તમે અહીંયા દર્શન કરી લઈએ આપણે ફટાફટ. અહીંયા જો સંત જે ધૂની કરે, જે પૂજા પાઠ કરે એનો ચીપિયો લગાવેલો હતો ત્યાં, જે રીતે આપણે હવન કરીએ છીએ તો એની જે રખ્યા હતો એ રીતનું. પછી અહીંયા મહાદેવનું મંદિર હતું, દત્તાત્રેયનું મંદિર હતું. જુઓ તમે. ત્યારબાદ આ બધું જોવા ગયા. પછી અમે પબ્લિકની જોડે જોડે ચાલતા પરિક્રમા ક્યારે પૂરી થઈ ને એ ખબર જ નથી પડી. અને આ પરિક્રમા ઉપર ટાવર પકડાતો નહીં, ખાસ કરી ખાલી 1-2 જગ્યાએ પકડાય છે. એક તો સૂર્યકુંડ છે, જે સૂર્યકુંડ જે તમે મહાદેવ હનુમાન દાદાના મંદિરથી તમે આગળ જશો એટલે 1-8 કિલોમીટરે સૂર્યકુંડ આવી જાય છે. 1-2 કિલોમીટરે એ સૂર્યકુંડે તમને ટાવર મળશે, જે જગ્યાએ તમે વાત કરવી તો થઈ જશે ત્યાં. ત્યારબાદ નીચે ઉતરવું પડે, ત્યાર પછી ક્યાંય ટાવર પકડાતો નથી, ખાલી સૂર્યકુંડે ટાવર પકડાય છે, જે તમે ખાસ ધ્યાન આપજો. અને આ જુઓ તમે બાકીનું લોકો નાઇટ સ્ટે કેવી રીતના કરી રહ્યા હતા, ખાવાનું બનાવી રહ્યા હતા જાતે. અમે જે જગ્યાએ નાઇટ રોકાયા હતા હનુમાનજીના મંદિરે ત્યાં એ લોકો જાતે બનાવી ખાતા હતા. પ્લસ અહીંયા જુઓ તમે લોકો નાહવા માટે છે એક નીચે નદીમાં. એક સમય તમને એમ જ લાગે કે લોકોએ એમનું એમ રહેવા આવ્યા હોય એવું લાગે, બધી વસ્તુ લઈને આવી ગયા હોય અને ઘરનો એમનો બી આનંદ થતો હોય, એટલે મજા આવે. અને બને એટલું કે લોડ ઓછો લઈને આવવાનો, ખોટા બહુ કપડાં બી લઈને નહીં આવવાના, કારણ કે તમે ઓર્ડર નાહવાના તો છો નહીં. અહીંયા નાહવું હોય તો તમારે જે બીજા દિવસે તમે નીકળશો એ સાઈડ તમને નાહવા મળશે નદીની અંદર. નાહવું હોય તો ઘણી બધી નદી છે, બટ અમે બીજા દિવસે નાહેલા એક જગ્યા પર, ગિરનાર પર્વત પર, જે જગ્યાએ ઘણા બધા લોકો નાહવા આવેલા હતા. તો અમે નાહેલા શાંતિથી ઠંડા પાણીની અંદર નદીના. અને કપડાં અમે લાવેલા એટલે અમારે તો વાંધો નહોતો. અને અમે 2 જોડી જેવા કપડાં લાવેલા હતા, અમને ખબર જ હતી. અમારું પ્લાનિંગ કંઈક વધારે જ હતો દ્વારકાની સાઈડ જવાનો બી, પણ દ્વારકા ના જઈ શક્યા કારણ કે ત્યાંથી અમદાવાદની કોઈ રિટર્ન બસ નથી, બધી ફૂલ હતી જે કંઈ બસ હતી એટલા માટે. પછી આ બધું જોવો મેં ઘણો આનંદ થયો, કારણ કે આ બધું તમને ફરવા મળે, પહાડો તો એક ટ્રેનિંગ થઈ જાય અને તમને ખબર પડી જાય કે ભાઈ ખાધું છે કે નહીં ખાધું. અત્યાર સુધી તમે ખાઈને ખાલી બગાડ્યું કે શું કર્યું એમ. કારણ કે તમારાથી બી ઉંમરલાયક વ્યક્તિ જ્યારે ફટ ચડીને જતા રહેતા તો એમને એમ દેખાય કે ના ભાઈ અત્યારના રોટલા કરતાં બીજા કરતાં જૂના બાજરીના રોટલા સારા હતા.
અમે પોતે હું એ જ કહેતો હતો ભાઈ આ બધા પીઝા અને બર્ગરના અવાજ બહુ ના સારા. જે દિવસ આ રીતનું કંઈ કામ થાય કામ કરવાનું આ તો તમારી શોખથી જઈ રહ્યો છો. આજે હું આટલે સ્પીડથી ફટાફટ ચડી રહ્યો હતો. શૂઝ એ પ્રમાણે હતા એટલે ઘણો સેફ્ટી, હા હકીકતની અંદર જે બૂટ પહેરે તે પ્રમાણે ઘણી સેફ્ટી મળી. અને આજે પણ એ બૂટ ઘણા જ યાદ રહે. કોઈ બી જગ્યાએ જવાનું મને ધ્યાન હોય કે આ રીતનું છે તો ખાસ કરીને એવા જ બૂટ પહેરી જાઉં છું હું. લાસ્ટ ટાઈમ અત્યારે હું એક જગ્યાએ ગયેલો, ત્યાં બી હું પહાડ આમ ફરતો હતો તો મારા જોડે લોફર હતા. મેં કીધું આ બૂટ પહેરીને ના આવાય આ જગ્યાએ, કારણ કે લોફરને એ બૂટ તમને ફાવે જ નહીં એ જગ્યાએ ચડતા દોડતા ઉતરતા. તો સ્પોટ હોય ત્યાં સુધી સારું. અને લોકો આવી રીતના લાકડી પણ લઈ રહ્યા હતા, 30-40 રૂપિયાની વાંસની લાકડીઓ હતી. તો જુઓ લોકોને જ્યાં જગ્યા મળી ત્યાંથી બધા ચડવાનું પરિક્રમા ચાલુ હતી. બધાને ઘણો આનંદ થયો છે. અને પહેલી જ ગોળી મેં જ્યારે ચડતા હતા, જે પહેલી જ અમે જેવું આપણે આશ્રમો બધા પતે છે અને ત્યાંથી અમે જે ઉપર ચડવાનું ચાલુ કર્યું, પહેલી જ ગોળી હમણાં તો મેં કહું ખતરનાક થાકી ગયા. એ જે અમે સ્ટાર્ટિંગ કર્યું આમાં જે બતાવ્યું તમને એ પહેલી ગોળી સ્ટાર્ટિંગ તમને બતાવ્યું હતું. ઘણા એ પહેલી જ ગોળીમાં અમે થાકી ગયા હતા અને પાણી બી ખાલી કરી નાખ્યું હતું. અને પ્લાસ્ટિકની બોટલો તમારે લઈ જ નહોતા જવા દેતા. અને જે મતલબ પેલી પ્લાસ્ટિકની બોટલ હોય તમારી જોડે ઘેર વાપરવાવાળી તો ચાલે, બાકી જે તમે બહારથી પાણી બોટલો છે એ તો લઈને નહોતા જવા દેતા. તો અમે તો જે પાણી બોટલ હતી અમારા જોડે, અમે બી નથી, અમારા જોડે બી નથી, પણ અમારા જોડે જે વ્યક્તિ હતા એમના જોડેથી તો પાણી પીધેલું. અને એ રીતનું મતલબ કેરી કરવી પડશે, તમારે ધ્યાન રાખવું પડશે. બાકી જો વેશભૂષામાં ભાગ લીધો એવા થઈ ગયા હતા અમે તો. જુઓ તમે કેટલું પબ્લિક આવ્યું છે. સાથે ને સાથે જ બધા તમારી જોડે. એકલું આવ્યું તમને લાગે નહીં, તમે એકલા આવ્યો ને તો બી તમારે અહીંયા કોઈક ને કોઈક બંધ બની જાય, કોઈ ને કોઈ સાથી મળી જાય તમને. એ રીતનું પબ્લિક હતું, એ રીતનું અહીંયાનો સાથ સહકાર હતો બધાનો કે તમે વાતો તમે અંગાત થઈ જાઓ, છેકથી છેક પહોંચી જાઓ, ખબર બી ના પડે. અમે પોતે મુનકરણ બે એકલા જ આવેલા, બટ અમારી જોડે પછી એક ફેમિલી આખું જોઈન થઈ ગયું. પછી એમની છોકરી અલગ પડી ગયેલા તો એમના જોડે હતા, અમે એમના જોડે હતા. એમને ઓલરેડી એમને અનુભવ કરેલો હતા અને બધું એમને રોકાયેલા હતા, આ રીતના આવેલા હતા પહેલાં બી તેમને અનુભવ હતો. તો પછી અમે અંગાથી જતા છેકથી છેક નીચે એમના મમ્મીને એ લોકો રાજમાં બેઠા હતા. પછી ત્યાંથી અમે છૂટા થઈ અમે સોમનાથ ગયા, પછી લોકો અમદાવાદ ગયા હતા. એ રીતનું હતું. બાકી આ બધું જોવો અહીંયા કાઠું તો પડે પણ બહુ મોજ પડી જાય એની ગેરંટી. અને બીજી વાર પીઝા ખાવાની ઈચ્છા ના થાય એની બી ગેરંટી. કારણ કે તાકાત એટલી કરવી પડે તમને એમ થાય કે ના હોય બાજરીની રોટલા ઘી ખાવું જોઈએ, એકદમ દેશી સ્ટાઇલ યાદ આવી જાય જમવાની ખાવા પીવાની. અને અહીંયા જો અમે પહોંચી જ આવ્યા છીએ અત્યારે આગળ. અને એ ખાસ ધ્યાન રાખીને ચાલવાનું, આમથી આમ બહુ કૂદકા મારવા નહીં, આમથી આમ બે ક્યાંય જવાનું નહીં, પોતાની ટીમ જોડે ટુકડી જોડે રહેવાનું, ફેમિલી જોડે. અને અહીંયા તમને ઉપરથી નજારો બતાવું છું. અમને અદ્ભુત એક નંબર મજેદારી કરી નાખે એવું નજારો છે બધા. આમ તો અડધો કલાકનો વિડીયો થોડોક લાંબો છે, બટ મજા આવે છે એટલા માટે તમને બતાવેલો છે પૂરેપૂરો, કે તમને એક જ વારમાં તમે જોઈ લો તો મોજ પડી જાય. કારણ કે પછી અલગ અલગ ભાગ બનાવવાના ના મજા આવે. તો તમે અહીંયા લોકો કેટલું તાકાત કરીને ચડી રહ્યા છે. ધીમે ધીમે હવે અહીંયાથી કાઠું પડવાનું ચાલુ થવાનું છે. આ જુઓ લોકોને જેમ જગ્યા મળે એમ બધા
ચડતા જઈએ આગળ આગળ. આ જો બધા જંગલમાં જો પબ્લિક જો તમે ખાલી અહીંયા જુઓ તમે આ બધો નજારો અહીંયાથી બધા ચડી રહ્યા છે અને આના પછી આ બધું ચડવાનું અહીંયા એક જગ્યાએ સ્ટોપ થઈ જશે. પછી ત્યાંથી નીચે ઉતરવાનું ચાલુ થશે. જે જગ્યાથી અહીંયાથી ઉપરથી 2 થી 3 કિલોમીટર અંતરે હનુમાનજીનું મંદિર છે. જે જગ્યાએ બધા પબ્લિક ત્યાં નાઇટ સ્ટે કરશે અને જે લોકો અજવાળું હશે તો બધા ચાલતા ચાલતા આગળ જવાનું ચાલુ કરશે. અને આગળ પછી બીજું 4-5 કિલોમીટર રનિંગ કરી લો, ચાલી લો, ત્યાર પછી ત્યાં બીજી જગ્યાએ સ્ટે કરવાનું છે જે જગ્યા મંદિર છે. તો આ રીતનું તેનો મેપ હતો. અમે લોકો હનુમાનજીના મંદિરે રાત રોકાવાનું નક્કી કર્યું હતું અને અહીંયાથી હવે પણ અમે પણ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આવે. તાકાત તો હકીકતની અંદર લાગે, બટ મજાની સાથે સાથે તમને અનુભવ પણ થઈ જાય કે કેમનું આટલું તાકાત થાય છે આ બધું કામકાજ. કંઈ શું કહેવાય, આ કહે ને ધર્મ કરવો કે ધર્મના કાર્ય કરવા કંઈ એ હલકી વાત નથી. એના માટે તાકાત જોઈએ, પુણ્ય જોઈએ. પુણ્યને કરવા માટે પુણ્ય જોઈએ. તમને આવા પ્લેસ પર આવવાનો મોકો મળ્યો હોય એ કંઈ નાની મોટી વાત નથી. તમારા બોલાવો આવ્યો હોય, કહેવાય છે ને બોલાવો હોય તો જ જવાય, એવું જ હોય છે. અને અહીંયાથી તમે જો ઉપરના અમે જે મેન ઉપર ચડી ગયા છીએ, પબ્લિક લોકો જુઓ ત્યાંથી આવી રહ્યું છે. ક્યાંથી આવી રહ્યું છે. મેં પોતે મેપ ઉપર આવ્યા પછી તો મને પોતા નથી ખબર પડતી કે મેપ ક્યાંથી ક્યાં ચાલુ થાય છે. બાકી તમે જુઓ આ બધું પબ્લિક અહીંયા રોકાયું છે. અહીંયા તમને શરબત, ઠંડા પાણી અને જે પેલું બરફ ને બધું તમને મળે છે ત્યાં. પછી ત્યાંથી શાંતિથી ઠંડુ પીને અને આ જો અમે થોડુંક એન્જોય કરી રહ્યા છીએ. અને શરબત આવા ટાઈમે શરબત પીધું રહેવાનું, અમે સોડા ને બધું પી રહ્યા હતા. પછી આ બધું એન્જોય કરી, મોજ કરી, ફોટોગ્રાફી કરી. આ પ્લેસ પર અહીંયા આવીને તમે એમ ના વિચારો કે લાવો ચલો હવે થોડુંક તૈયાર થવું પડશે, કારણ કે જે છો એ જ છો ત્યાં તમને કંઈ મળી નહીં રહેવાની કોઈ સુવિધા. લોકો જાય છે લોકો ફરવા માટે, તો કપડાં બદલશે ને આ કરશે ને તે કરશે, એવું તમને ક્યાંય તે સુવિધા નહીં મળવાની. જે છો એ ફટાફટ જે ફોટોગ્રાફી કરવી એ કરી લો, મોજ કરી લો. ત્યાર પછી આગળ જો આ ચાલવાનું ચાલુ જ છે. અહીંયાથી અમે બીજી ગોળી ચડ્યા અને આ ઉતરી રહ્યા છીએ. હવે આ રીતનું તમે જોયું કે ચડવાની તાકાત કરવી પડશે. ઉતરતા તો ફટફટ ઉતરાશે, ધ્યાન રાખીને ઉતરવાનું, નકર લપસે તો સીધા નીચેથી કિસ્મત પછી તમારું. પછી આ જો આ રીતનું અમે નાઇટ થવા આવી હતી અને સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો હતો બધો. પછી અમે જો અહીંયા હનુમાનજી જે અમે કીધું સરખાળી હનુમાનજીનું મંદિર, તો અહીંયા અમે પહોંચી ગયા હતા. ત્યાં સીતારામની ધૂન પણ હતી, હનુમાનજીની હનુમાન ચાલીસા થઈ હતી. એનો બી મેં વિડીયો બનાવીને યુટ્યુબ મૂક્યો છે, એ બી એકવાર ચેકઆઉટ કરી લેજો. એ ઓલરેડી મેં ખાસા ટાઈમ પહેલાં મૂકી દીધો હતો. એમાં ખાસું કંઈ વિડીયો અંદર બનાવવાનો નહોતો. અહીંયા જો અમે પછી અહીંયા બહાર બૂટ ને બધું ઉતારી પછી અમે દર્શન કર્યા. એકના વિડીયો બનાવવાનો મનાઈ હતી, બટ અહીંયાનો તમને બતાવું, બરાબર. અને ત્યાં હનુમાનજીનું જે મૂર્તિનો હતો ત્યાં મનાઈ હતી. ત્યાં પછી મેં આ બધું ટ્રાય કર્યો અહીંયાનો બતાવવાનો. અહીંયા જો આટલું બધું પબ્લિક, આ મહાદેવનું મંદિર અહીંયા હતું, જે સરખાળી હનુમાનજીનું મંદિર છે ત્યાં જ. અને બીજી ખાસ વાત કે તમે આડા દિવસે તમે આવવા માંગો તો એ આવી શકો છો. છેક જામનગરથી પ્રોપર અહીંયાનો એક રસ્તો છે, હાઈવે જેવો છે. હાઈવે મતલબ જંગલમાં આવવાનું છે, મતલબ એ પ્રમાણે તમે આવી શકો છો. અહીંયા ગાડી લઈને, બાઇક લઈને જે તમે એકવાર રસ્તો જોઈ લેવાનો એકવાર ખાલી, તો તમને તમે આવવા માંગો તો આવી શકો છો. આ જુઓ તમે હનુમાનજી દર્શન કરી લો. ત્યાર પછી અમે જમવા ત્યાં જતા રહ્યા. આ તમે જુઓ ખાલી પબ્લિક બધું જમવા માટે ભેગું થયું છે. નાઇટ સ્ટે અહીંયા જ કરવાના છે. અમે નાઇટ કઈ જગ્યાએ રોકાતા જંગલની અંદર એ બી તમને બતાવીશ. આ બધું જો તમે પબ્લિક કેટલું બધું થઈ ગયા, અને આટલા લોકોનું જમણવાર એ બી એક જ ટેસ્ટ, એક જ જેવો અદ્ભુત. તમે જો અહીંયા મંદિર
ખમણ આપણે તો ભાયા હતા, ખમણ તો બહુ મજા આવી હતી ખાવાની. આ જો ખમણ ને એવું બધું આવ્યું. હકીકત મોજ પડી ગઈ હતી જમવાની, તો ખોટું ના કહેવાય. અદ્ભુત પ્રસાદી હતી, બહુ મજા આવી ગઈ હતી. લોકોની સેવા આટલી તો ઘણી અદ્ભુત. અને આ લોકો, આ છોકરા બધા ત્યાંના જ હતા, સેવામાં આવ્યા હતા. તો બહુ જ સારું કહેવાય. એ બાજરીના રોટલા પ્લસ પરોઠા તમારા ઓપ્શન હતું, જે ખાવું એ ખાઓ. તો ભાઈ આટલું ઓપ્શન આપે એ પણ સારું કહેવાય, બરાબર. બાકી આવા જંગલમાં તમને ખાવા હું પાણીનો ભાવ ના પૂછે કોઈ બીજો. બાકી ત્યાં માનસાઈ હતી હકીકતની અંદર. અમે રાત્રે રોકાયા હતા, તે અમે એકલું સ્વેટર ને એવું જ લીધેલું, અને અમારા જોડે જે હતા એમણે પાથરવા માટે લીધેલું. તો પછી એમને જે પાથરવાનું હતું એમના જોડે અમે ઊંઘ્યા હતા. અને જે એમના જોડે બી ઓઢવા એટલું બધું નહોતું. તો બીજા એક જે હતા ફેમિલી, એમને પછી એમને એક ચાદર આપી હતી ઓઢવા માટે, અને પ્લાસ્ટિકનું મેન્યુ આપેલું ઓઢવા માટે, જેથી કરીને પડે નહીં ઝાકળ. અને આ જો એ લોકો બનાવી રહ્યા છે રોટલા, જે તમને કીધું કે જાતે બનાવી લોકો ખાય છે એ રીતનું. આ જો લોકો તાપની સળગે રાખી છે, રાત્રે ઠંડી ના લાગે એટલા માટે. અને કિસ્મત અમારો કે એટલી ઠંડી નથી રાત્રે, નકર તો કાઠું પડી જાય રાત રોકાવાનું અમારે. જો આ રીતના લોકો ચલાખા લઈને આવ્યા હતા ઊંઘવા માટે. લઈને આવવું જ જોઈએ. મને તો યાદ આવી ગઈ હતી ખેતરની ચલાખા, યાદ આવી ગયા હતા એકદમ જ. પછી આ રીતે જોવા બધા ત્યાં જે મંદિર છે, અને અમે આ સાઈડ જંગલમાં આવ્યા છે ઊંઘવા માટે. અહીંયા ગમે તેવું સાહેબ હોય, નીચે જ ઊંઘવું પડે તમારા માટે. કે 5 સ્ટાર કે 6 સ્ટારની હોટલની કોઈ સુવિધા નથી, બરાબર. મોજ પડી જાય. પણ એટલું ખરું તમે આટલું રોકાયા, આટલું રાત્રે ઊંઘ્યા, બટ કોઈ જાતનું કોઈ સાપ નહીં, કોઈ લોકો કે કાન ખજૂરા સાપ. આપણા ખેતરમાં કાન ખજૂરા નહીં કરતા હોય, બાકી ત્યાં જોવા નતા મળે એમને, કે ન તો સાપ જોવા મળે એટલું જંગલની અંદર. અને અહીંયા અમે પછી મોબાઈલ ચાર્જિંગ કર્યું હતું. 50 રૂપિયા મોબાઈલ ચાર્જિંગના લીધેલા, ફૂલ ચાર્જિંગ માટેના. તો ચલો મળીશું અમે હવે બીજા દિવસે. એનો બીજો વિડીયો તમે ચેકઆઉટ કરી લેજો. અને આ અમારો પહેલો દિવસ એ પૂરો થશે. ગુડ નાઇટ, ટેક કેર.